નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે 700 કરોડનો આઈપીઓ આજથી ઓપન થયો છે તેના વિશે। વર્ક સ્પેસ સોલ્યુશન પ્રોવાઈડર કંપનીનો આ આઈપીઓ છે। તો આ આઈપીઓ કેટલા કરોડ રૂપિયા, તો આઈપીઓ ક્યાં સુધી ઓપન રહેવાનો છે અને આઈપીઓ ની તમામ માહિતી ડિટેલમાં જોઈએ, જેમ કે આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં, પછી કંપનીએ પ્રાઇસ બેન્ડ શું રાખ્યો છે, ફ્રેશ ઇસ્યુ કેટલો છે, ઓફર ફોર સેલ કેટલો છે, અને પછી વાત કરીશું ટાટા ગ્રુપનો એક આઈપીઓ આવવા જઈ રહ્યો છે। એના વિશે એક્સપર્ટે જણાવ્યું કે જો તમારા જોડે પૈસા હોય તો અત્યારથી જ ભેગા કરવાની તૈયારી ચાલુ કરી દેજો। તો આ કયો આઈપીઓ, તો આ ટાટા ગ્રુપની કઈ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે એ પણ આપણે ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને આઈપીઓ માંથી સારી કમાણી કરવાની ઈચ્છા હોય તો તમે આ આઈપીઓ વિશેની માહિતી મેળવી શકો। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે વર્ક સ્પેસ સોલ્યુશન પ્રોવાઈડર કંપની ઇન્ડિક્યુબ સ્પેસ લિમિટેડના આઈપીઓ વિશે। તો બુધવાર એટલે કે આજના દિવસે સબસ્ક્રિપ્શન માટે આઈપીઓ ખુલ્યો છે। 25 જુલાઈ સુધી આમાં રોકાણ કરી શકાશે। ઇન્ડિક્યુબ સ્પેસ આઈપીઓ અંગે બ્રોકરેજ ફર્મનો મિશ્ર પ્રતિસાદ મળ્યો। કેટલાક ફર્મોએ કંપનીની યોજનાઓને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાના રોકાણ માટે સબસ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે, જ્યારે અન્યોએ મૂલ્યાંકન સંબંધિત ચિંતાઓ અને કેપિટલ કાર્યક્ષમતા મેટ્રિક્સને કારણે સાવચેતી રાખવાની સલાહ આપી છે। બ્રોકરેજની સલાહ જોઈએ આપણે સૌથી પહેલા, તો એસબીઆઈ સિક્યોરિટીઝે બચવાની સલાહ આપી છે કે એસબીઆઈ સિક્યોરિટીઝે રોકાણકારોને આ ઇસ્યુથી બચવાની સલાહ આપી છે અને લિસ્ટિંગ પછી કંપનીના પ્રદર્શન, ખાસ કરીને તેની કેપિટલ કાર્યક્ષમતા પર નજર રાખવાની સલાહ આપી છે। એટલે કે એસબીઆઈ સિક્યોરિટીઝે આ આઈપીઓમાં રોકાણ કરવાની ના પાડી છે। એવી સ્પેસ સોલ્યુશન જેવી કંપનીઓ કોવર્કિંગ સ્પેસમાં વધુ સારું રોકાણના અવસર પ્રદાન કરે છે। તેઓ હાલમાં નફાકારક અને એફવાય 25માં ઈવી એડજસ્ટમેન્ટ એબિટા 28.1 પર છે વેપાર કરી રહી છે। આની તુલનામાં 237 ના અપર પ્રાઇસ બેન્ડ પર ઇન્ડિક્યુબ સ્પેસનું મૂલ્યાંકન એફવાય 25 ઈવી એડજસ્ટમેન્ટ એબિટાના 40.7 ગણું છે, જે સૂચિબદ્ધ સ્પર્ધકોની તુલનામાં પ્રીમિયમ છે। આનંદ રાઠીએ શું કીધું એ જોઈએ, તો આનંદ રાઠીનું માનવું છે કે આઈપીઓની પ્રાઇસ સંપૂર્ણપણે નક્કી કરવામાં આવ્યો છે। લોંગ ટર્મ માટે સબસ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે અને લોંગ ટર્મ માટે રોકાણની સલાહ આપી છે આઈપીઓમાં, જો તમને શેર લાગે તો। પછી એસમીઝ પછી વાત કરીએ કે બીજા એક બ્રોકરેજે મજબૂત ઉદ્યોગો વિકાસના વલણોને યોગ્ય મૂલ્યાંકનને કારણે આ ઇસ્યુને લાંબા ગાળાના રોકાણ તરીકે સબસ્ક્રાઇબ કરવાની ભલામણ કરી છે, જ્યારે સંભવિત ટૂંકા ગાળાથી મધ્ય ગાળામાં કેશ ફ્લો જોખમ પર ધ્યાન આપ્યું છે। એટલે કે લાંબા ગાળાનું વિચારીને જો તમે રોકાણ કરવાનું વિચારો તો તમે આ આઈપીઓમાં નાણાં લગાવી શકો છો, પણ લિસ્ટિંગ ગેમ માટે વિચારી રહ્યા હો તો તમને દૂર રહેવાની સલાહ આપી છે એક્સપર્ટે। તેમણે કહ્યું કે કંપનીના બંડલ ઓફરિંગ્સ અને આવનારા ઈએસજી અલાયન્સ સ્ટેબિલિટી એજ એ સર્વિસ પહેલોથી પ્રતિ ચોરસ ફૂટ ઉપજમાં સુધારો થવાની અપેક્ષા છે। આ સ્કેલ પ્રીમિયમ સ્થાનો અને સેવા આધારિત ભિન્નતા સાથે ઇન્ડિક્યુબની કમાણી અને વૃદ્ધિ ઉદ્યોગને સરેરાશ કરતા વધુ કરવામાં મદદ કરે છે। પ્રાઇસ બેન્ડ જોઈએ તો કંપનીએ તેના આઈપીઓ માટે 225 થી 237 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે। રોકાણકારો ઓછામાં ઓછા 63 શેરોના એક લોટ અને તેના મલ્ટિપલમાં બીડ કરી શકે છે। ઇસ્યુ લોન્ચ પહેલા કંપનીએ શેર ગ્રે માર્કેટમાં 23 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા, જે અપર પ્રાઇસ બેન્ડ ઉપર લગભગ 10% સંભવિત લિસ્ટિંગ લાભનો સંકેત આપે છે। પછી ઇસ્યુ લોન્ચ પહેલા ઇન્ડિક્યુબ સ્પેસે 22 જુલાઈ એન્કર બુક દ્વારા 29 સંસ્થાકીય રોકાણકારો પાસેથી 314.3 કરોડ રૂપિયા એકત્ર કર્યા। એમાં ટોકુ યુરોપ, બીએનપી પારિબાસ ફાઇનાન્શિયલ માર્કેટ, સોસાયટી જનરલ, આદિત્ય બિરલા સન લાઈફ, એએમસી, અશોકા વ્હાઇટઓક, ઇન્વેસ્કો, બંધન મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસ્વાલ એએમસી, મલાબાર ઇન્ડિયા ફંડ, એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ, એડલવાઇઝ બરોડા, બીએનપી પરિબાસ મ્યુચ્યુઅલ ફંડ અને ગ્રો મ્યુચ્યુઅલ ફંડ જેવા મુખ્ય સંસ્થાકીય રોકાણકારો એન્કર બુકમાં ભાગ લીધો હતો। પછી બાકીની વિગતો જોઈએ આઈપીઓની, તો આ આઈપીઓ 650 કરોડ રૂપિયા સુધીના મૂલ્યના ઇક્વિટી શેરના નવા ઇસ્યુ અને 50 કરોડના ઓફર ફોર સેલ ઘટકનું સંયોજન છે। ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટર ઋષિદાસ અને મેઘના અગ્રવાલ 25 કરોડ મૂલ્યના શેર વેચશે, કંપનીની રેડ હેરિંગ પ્રોસ્પેક્ટમાં દર્શાવે છે, એટલે કે આરએચપીમાં દર્શાવ્યું હતું। કંપની 426.6 કરોડની નવી ઇસ્યુનો રકમ કેપિટલ ખર્ચ ફાઇનાન્સને કરવા માટે અને 100 કરોડનો ઉપયોગ લોન ચૂકવવા માટે અને બાકી રકમનો ઉપયોગ કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે। કંપની પર નજર કરીએ તો ઇન્ડિક્યુબ સ્પેસ એક વર્ક સ્પેસ સોલ્યુશન પ્રોવાઈડર કંપની છે, જેના માટે મોટી કોર્પોરેટ ઓફિસોથી લઈને નાની શાખા ઓફિસો સુધીની વિવિધ ક્ષમતા છે। માર્ચ 2025 સુધી કંપનીનું 15 શહેરોમાં 115 કેન્દ્રોનો મેનેજ પોર્ટફોલિયો છે, જેમાં કુલ સુપર બિલ્ડઅપ એરિયા 84 લાખ ચોરસ ફૂટ અને ઓપરેશનલ એસપીએ 6.9 મિલિયન ચોરસ ફૂટ છે।
માર્ચ 2025 સુધીની કંપનીની કુલ અને ઓપરેશનલ સીટ ક્ષમતા અનુક્રમે 1,84,719 સીટો અને 1,53,830 સીટો હતી, જે બેંગલુરુ, પુણે, મુંબઈ, ચેન્નઈ, નોઈડામાં ફેલાયેલી છે. ઇન્ડિક્યુબ સ્પેસ લિમિટેડની કમાણી માર્ચ 2025માં સમાપ્ત થયેલા કારોબારી વર્ષ અને 31 માર્ચ 2024 વચ્ચે 27% વધી અને કર પછી નફામાં એટલે કે પેટ 59% વધારો થયો છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને જેમ ફાઇનાન્શિયલ ઇન્ડિક્યુબ સ્પેસ આઈપીઓ ના બુક રનિંગ લીડ મેનેજર જ્યારે લિંકિન ટાઈમ રજિસ્ટ્રાર છે. ઇન્ડિક્યુબ સ્પેસ આઈપીઓ એલોટમેન્ટ 28 જુલાઈએ અંતિમ રૂપ આપવામાં આવશે તેવી અપેક્ષા છે, જ્યારે બીએસસી ઉપર એનએસસી બીએસસી ઉપર 30 જુલાઈએ આઈપીઓ લિસ્ટિંગ થવાની સંભવિત તારીખ છે. પછી મિત્રો ટાટા ગ્રુપના આઈપીઓ વિશે વાત કરીએ આપણે. ટાટા ગ્રુપના આઈપીઓ વિશે વાત કરીએ આપણે તો ટાટા ગ્રુપની વધુ એક કંપની ટૂંક સમયમાં આઈપીઓ લાવવા અને ગ્રુપની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ટાટા કેપિટલ માર્કેટમાં આવવા જઈ રહી છે. એ આઈપીઓ માટે સેબી પાસે અપડેટ ડ્રાફ્ટ હેરિંગ પ્રોસ્પેક્ટ એટલે કે ડીઆરએચપી સબમિટ કર્યું. આ આઈપીઓમાં 21 કરોડ નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે, જ્યારે ટાટા સન્સ અને શેર હોલ્ડર્સ લગભગ 26.6 કરોડના શેર વેચશે. કંપની આ આઈપીઓ દ્વારા બજારમાંથી 17,200 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી છે. એટલે કે કંપની છે ટાટા કેપિટલ એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે ટાટા ગ્રુપની અને ટૂંક સમયમાં આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. ડીઆરએચપી કંપનીએ સબમિટ કરી દીધી છે સેબી પાસે અપડેટેડ અને 17,200 કરોડ રૂપિયાનો આ આઈપીઓ છે. ટાટા સન્સ અને ટાટા શેર હોલ્ડર્સ આ કંપનીમાંથી 26.6 કરોડ શેર વેચવાની છે અને 21 કરોડ નવા શેર જાહેર પણ કરવાની છે કંપની. વધારે માહિતી જોઈએ આઈપીઓ વિશે. ટાટા કેપિટલે થોડા સમય પહેલા રાઇટ ઇસ્યુ લોન્ચ કર્યો હતો. 343 પ્રતિ શેરની પ્રાઇસ પર આવેલા રાઇટ ઇસ્યુથી કંપનીને 1751.85 કરોડ એકત્રિત કર્યા. મૂડીનો ઉપયોગ ટાટા મોટર્સે ફાઇનાન્સ સાથે મર્જર પછી બેલેન્સ શીટને મજબૂત કરવા માટે આવશે. એટલે કે આ કંપનીએ થોડા સમય પહેલા જ રાઇટ ઇસ્યુ પણ લોન્ચ કર્યો હતો. આ મૂડી 1751 કરોડ કંપનીને ભેગા કર્યા. એ મૂડીનો ઉપયોગ ટાટા મોટર્સ ફાઇનાન્સ સાથે મર્જર પછી બેલેન્સ શીટને મજબૂત કરવા માટે કામ આવવાના છે. પછી ટાટા કેપિટલમાં ટાટા સન્સની કેટલી હિસ્સેદારી છે એ જોઈએ તો 13 જૂન 2025 સુધી શેર હોલ્ડિંગ અનુસાર ટાટા સન્સની ટાટા કેપિટલ્સમાં 88.58% હિસ્સેદારી છે, જ્યારે ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ પાસે ટાટા કેપિટલ્સના 6.95% શેર છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન અને કેટલાક વ્યક્તિગત રોકાણકારો પાસે 1.80% શેર છે. ટાટા કેપિટલની આર્થિક સ્થિતિ જોઈએ આપણે તો ટાટા કેપિટલે નાણાકીય વર્ષ 2024-25માં શાનદાર પરિણામ રજૂ કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો 10% વધી 3,655 કરોડ થયો છે, જે રીતે આવકમાં પણ 56% ઉછાળો થયો છે. 28,313 કરોડ રહી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ 1,000 કરોડનો નફો અને 7,478 કરોડનું ઓપરેટિંગ રેવન્યુ નોંધાવ્યું છે. રાઇટ ઇસ્યુ પછી શેરના ભાવ વિશે વાત કરીએ તો ટાટા કેપિટલ દ્વારા લાવવામાં આવેલા રાઇટ ઇસ્યુની નીચી કિંમતને કારણે ટાટા કેપિટલનો અનલિસ્ટેડ શેરનો ભાવ ઘટ્યો છે. આ શેર 1,050 થી 1,100 ના સ્તરથી ઘટી 750 થી 800 સુધી આવી ગયા. રાઇટ ઇસ્યુના સમયે કિંમત લગભગ 900 હતી. બજાર નિષ્ણાતોનું કહ્યું છે કે આઈપીઓની કિંમત રાઇટ ઇસ્યુની કિંમતથી થોડી વધુ હોઈ શકે છે, એટલે કે 400 થી 500 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. અનલિસ્ટેડ બજારમાં વધુ ઘટાડો નકારી શકાય તેમ નથી. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ઇન્ડિક્યુબ સ્પેસ કંપનીના આઈપીઓ એટલે કે આજે જે આઈપીઓ ઓપન થયો છે તેના વિશે, સાથે જ આવનારા સમયમાં ટાટા ગ્રુપની કંપની ટાટા કેપિટલ પણ આઈપીઓ લાવવા જઈ રહી છે એના વિશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.